નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. પીએમ મોદીની ભવ્ય રણનીતિનો પર્દાફાશ, ભારતમાં એક નવા યુગની શરૂઆત. મને રોકવી હોય તો મારી નાખવી પડશે, મમતા બેનર્જીએ બળવાખોરોને આપ્યો સીધો પડકાર. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પીએમ મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ. ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે બફર સ્ટોક માટે ડુંગળીના ખરીદ ભાવમાં કર્યો 13% વધારો. ખેડૂતોની માંગણી સ્વીકારાઈ, વીજપોલના વળતર માટે માત્ર 24 કલાકમાં જ સરકારે જાહેર કર્યો સત્તાવાર પરિપત્ર. બંગાળની ખાડીમાંથી ઉઠ્યું તોફાન, દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં 5 દિવસ ભારે આંધી વરસાદની ચેતવણી. ભરૂચના 385 તલાટીઓએ મહેસૂલ વિભાગની કામગીરી બંધ કરી, જોબસાર્ટ વિવાદને કારણે પંચાયત સિવાયની કામગીરી સ્થગિત. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પિલુદ્રા પાસે હાઈટેન્શન લાઇનની અચાનક શરૂ કરાયેલી કામગીરીના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ. કંડલા બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ધોળકામાં ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ, આપ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ઉપવાસ પર. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આઇકોનિક કેબલ ટ્રેડ બ્રિજ તૈયાર, આજે લોકાર્પણ. રોજ 1,50,000 વાહન ચાલકોને ફાયદો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં આર્મી ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત, 3ના મોત, 2ની હાલત ગંભીર. પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને ટોપ 100માં પણ જગ્યા ન મળી, પાડોશી દેશ કરતા પણ પાછળ. આધાર કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, યુઆઈડીએઆઈએ શરૂ કરી નવી સુવિધા, સમય અને પૈસા બંનેની થશે બચત. બાળ સુરક્ષા મામલે સરકાર એક્શનમાં, ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના પ્રસાર બદલ મેટાને આકરો આદેશ. ભારતીયોની પાછળ પડી ગયું છે થાઇલેન્ડ, 11 નવી મુસાફરી શરતો લાગુ કરી. છોટાઉદેપુરના પીઢ નેતા અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર. સોના ચાંદીમાં ભડકો, એક જ ઝટકે સોનું 5,058 અને ચાંદી 8,433 રૂપિયા થઈ મોંઘી. અમરેલી જિલ્લામાં મેઘરાજાનો કહેર, ખાંભામાં 8 ઇંચ વરસાદ, રાયડી ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ બે કાંઠે. કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ ખચ્ચર ચાલકો અને કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી. દીવનો દરિયો બન્યો ગાંડો તૂર, ભારે કરંટના પગલે બીચ પર જવા પર લાગ્યો 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ. દેશમાં હવે મેઘરાજાએ ધમરોળ્યું, ગુજરાત, દિલ્હી અને યુપી સહિત 20 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ મચાવશે હાહાકાર, આઈએમડીએ આપી અપડેટ. સુરતના અમરોલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના આરોગ્ય સાથે કરતો હતો છેડા. દવાઓના ભાવ પર કેન્દ્રની લગામ, 1 રૂપિયો પણ વધુ વસૂલવામાં આવશે તો કાર્યવાહી નક્કી. પાકિસ્તાનની સેનાના અત્યાચાર સામે નેતાઓએ ભારત પાસે માંગી મદદ, શાહબાજ અને મુનીર વિરુદ્ધ મહાઆંદોલન. એનએસઓના નવા રિપોર્ટ, મોટા શહેરોમાં મહિલાઓ માટે ઉચ્ચ પગાર અને નિયમિત નોકરી, પુરુષોની તુલનામાં વેતન તફાવત વધુ. 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ 2ની ધરપકડ, હવે 47 આરોપીઓ જેલમાં, સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં મોટો ભ્રષ્ટાચાર. આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવાની સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી ફ્રી. પોલેન્ડની સરકારે પોતાના જ દેશને મૂક્યો સંકટમાં, સંસદની મંજૂરી વિના ઘાતક મિસાઇલો યુક્રેનને સોંપતા નાગરિકો પર જોખમ. બહાદુરગઢમાં દિલ્હી અને હરિયાણા પોલીસની સંયુક્ત અથડામણ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 શૂટર માર્યા ગયા. ગાંધીનગરમાં ખેડૂતોના હક માટે આપનું સામૂહિક ઉપવાસ આંદોલન, ગોપાલ ઇટાલિયા અને પરવીન રામ સહિતના નેતાઓ પહોંચ્યા. હવે મુંબઈને ટક્કર મારશે અમદાવાદ, ડબલ થઈ જશે પ્રોપર્ટીના ભાવ, હેબતપુર વિસ્તારમાં 41 માળની ગગનચુંબી ઇમારતને મળી મંજૂરી. કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોમ્બિંગ ઓપરેશન, માછીમારોને હાઈ એલર્ટ પર રહેવા અપીલ. અલી ખામેનીની અંતિમ યાત્રામાં 1500થી 3000 લોકોના મોત થવાની આશંકા. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી રેકેટ ગતિએ, 80%થી વધુ કામ પૂર્ણ થતાં રેલવે મંત્રાલયે આપી મોટી અપડેટ. અપહરણ, ધર્માંતરણ અને મંદિરોનું અપમાન, પાકિસ્તાનમાં હિન્દુઓનું અસ્તિત્વ જોખમમાં. ભવિષ્યની ટેકનોલોજી શીખવાની તક, સીબીએસઈ લાવ્યું 19 મફત ઓનલાઈન કોર્સ. રામ મંદિરમાં રોજ 8 લાખની ચોરી, ફરી થયો મોટો ખુલાસો, એસઆઈટી કરી રહી છે તપાસ. પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો, ટૂંક સમયમાં શરૂ થશે 15% આઇસોબ્યુટેનોલનું બેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત.
E20 પેટ્રોલ વાપરવું સેફ છે કે ખતરનાક? માઇલેજ ઘટવાના દાવા પર મારુતિ સુઝુકીનો મોટો ખુલાસો. પેટ્રોલ ડીઝલ પર તેલ કંપનીઓનો મોટો ઝટકો. પ્રતિ લીટરે ડીઝલ પર 18.9 રૂપિયા અને પેટ્રોલમાં 6 રૂપિયાનું નુકસાન. ગોપાલ ઇટાલિયાએ સરકારની સહાયને લોલીપોપ ગણાવી. કહ્યું, ખેડૂતોને લલચાવવા અને ભ્રમિત કરવા માટે સરકારે જાહેરાતો કરી. રામ મંદિર દાનચોરી વિવાદ પર કોંગ્રેસ આક્રમક. જયરામ રમેશે બીજેપી અને RSS પર લગાવ્યા ગંભીર આરોપ. ઉત્તર કોરિયાએ બનાવ્યું વિશાળ યુદ્ધ જહાજ. દર વર્ષે 2 વોરશિપ બનાવવાનો કિંગ જોંગનો આદેશ. ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ. 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. રેડ એલર્ટ જાહેર. વીજળી બિલની ઝંઝટ ખતમ. PM કુસુમ યોજનામાં સરકાર સોલાર પંપ પર આપી રહી છે 60% સબસિડી. 25,000 સુધીના સ્માર્ટફોન પર GST ઘટશે. 18%માંથી 5% કરવાની ભલામણ. ગુજરાતના સાપોનું ઝેર હવે બનશે સંજીવની. એન્ટી સ્નેક વેમન બનાવવા માટે કંપનીને સોંપ્યું ઝેર. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા 15મી જુલાઈ સુધી અરજી કરી શકશો. કચ્છમાં 45 ખાનગી શાળાઓ પર બંધ થવાનો ખતરો. વિદ્યાર્થીઓની અછતના કારણે શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી. ઇથેનોલ પેટ્રોલ E20 થી ગાડીનું એન્જિન બગડે છે. સરકારનો ચોંકાવનારો ઘટસ્ફોટ. ડભોઈ પાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ સરદાર બાગમાં ધાર્મિક વિવાદ. હનુમાન ચાલીસા પર પ્રતિબંધથી રોષ. ઓડિયો વાયરલ થતા વિવાદ. અમેરિકા ઈરાન ડીલ બાદ મિડલ ઈસ્ટમાં મોટી હલચલ. હોર્મુઝમાંથી માઇન્સ હટાવવા વૈશ્વિક સત્તાઓ મેદાને. મધ્યપ્રદેશના મહિલા પર્યટન મોડલ પર કેન્દ્ર સરકાર ફિદા. દેશમાં લાગુ કરવાની તૈયારી. રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ગર્ભગૃહમાં સોનાનો રંગ ઉતરતા અને QR કોડ વિવાદ મામલે ગુપ્ત તપાસ શરૂ. ટેલિગ્રામ પર ફ્રી મૂવી જોવી પડશે મોંઘી. સરકારે પાયરસી રોકવા માટે લીધું મોટું પગલું. ભારતની મોટી કાર્યવાહી. લશ્કર જૈશના 23 આતંકવાદીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ. મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો. TMCના સૌથી વિશ્વસનીય નેતાએ પ્રમુખ સહિત તમામ પદેથી આપ્યું રાજીનામું. હોર્મુઝની ખાડી બંધ થતાં ભારત પર હતું મોટું સંકટ. રાજસ્થાનથી PM મોદીનો વૈશ્વિક યુદ્ધ વચ્ચે કૂટનીતિનો મોટો ખુલાસો. રાજસ્થાનમાં ગ્રીનફિલ્ડ રિફાઇનરીનું ઉદ્ઘાટન. PM મોદીએ કહ્યું, અમે 7 દિવસમાં LPG સંકટનો લાવ્યા ઉકેલ. સુરત પાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં. 153 ખાદ્ય સંસ્થાઓને નોટિસ. 80 કિલો અખાદ્ય જથ્થો નાશ. કોમી આતંકની મિસાલ. યુપીના ગોરખનાથ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ. આજ સુધી નથી થઈ કોઈ ચોરી. મહિલાઓની સુરક્ષા માટે NCWએ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર. કોલ કરવા પર 24 કલાક મળશે સુવિધાઓ. ખાટલે મોટી ખોટ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 મહિનાથી સોનોગ્રાફીનું મશીન મરણ પથારીએ. ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ. PM મોદી સાણંદમાં ₹7700 કરોડના CG સેમી પ્લાન્ટનું કરશે લોકાર્પણ. જે દવા ભારતમાં 35 રૂપિયામાં મળે છે તેના માટે અમેરિકા 85,000 રૂપિયા ચૂકવે છે. ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન માટે દરિયાની અંદર સુરંગ બનાવવાનું કામ શરૂ થશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની મોટી જાહેરાત. 20 જૂનથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર. રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા.